રામ રામ ડાયરીના ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। અત્યારે આપણે રામપરા જ આવી છીએ। અત્યારે અમે અડધે પહોંચી ગયા છીએ, હું અને દ્રવિડ। અમે બંને જ આવી છીએ રામપરા। બાકી તમને રામપરા જઈને મેળાવો। મિત્રો માતાજીના સરસ મજાના દર્શન કરી લો। બોલો જય મેલડીમાં। મિત્રો સરસ રીતે આપણે માતાજીના દર્શન કરી લીધા છે। બહુ લાઈન છે। પબ્લિક સરસ મજાના મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ। તો હવે આપણે થોડીક વાર સૂઈ જવી, પછી આપણે તરસિંગડા જવાનું છે ખોડિયાર મંદિર। તો ત્યાંના તમને ડાયરેક્ટ દર્શન કરાવશું તરસિંગડા જઈને। તો ચાલો મિત્રો તરસિંગડા જઈને મળ્યા। મિત્રો આ મંદિરના ફૂલ ઇતિહાસ વિશે તમારે જાણવું હોય, આપણે ગોપાલ મકવાણા યુટ્યુબ ચેનલ છે, એની અંદર જજો, તમને ફૂલ ઇતિહાસ મળી જશે। આખા શિવરમાં જેટલા મંદિર છે એ બધાને તમને ઇતિહાસ એની અંદર મળશે। બાકી તો આપણે તો અહીંયા વ્લોગ ઉતરવા આવ્યા છીએ, ખાલી દર્શન કરવા આવ્યા છીએ, એમાંય ના નહીં। જોઈ શકો છો મિત્રો, અહીંયા પથ્થરના ઓલા બનાવેલા છે, ડુંગરો છે, દ્રવિડ જો અમારો રમે છે, વિશાલભાઈ બેઠા છે, અંબુજો, અને હું તમારો ક્યાં જાતી નથી, એટલે સીપીન છે, ગાંડા થાય નથી જતી આમ કો તો આ તૂટી ગઈ ક્યાંથી જાય, ક્યાં ગયેલી છે જો મિત્રો ચાર્જિંગ પડી આવા આવા છે બધાડીને, આને કે બહાર કાઢ્યા જવાની છે, એમ ક્યાંય બહાર કાઢ્યા જવાની છે। હાચું કહો મિત્રો, હકીકતમાં હું કેવું એમ તમારી આગળ શબ્દ નથી, એમ બોલે તો ક્યાં બોલે એમ। મેચ જોવે છે મારો મિત્ર, મારો કલેજો છે। હા શું કે કલેજા, મજા આવે છે? બસ મજા મજા। જો ઇન્ડિયાની ન્યુઝીલેન્ડની મેચ ચાલી રહી છે, જોઈ રહ્યા છીએ। એમ કેટલી જામી રહી છે, 220 રન, વિકેટ થઈ ગઈ છે। એવું છે કેમ લાગે છે તમને કોમેન્ટમાં જણાવજો। ઇન્ડિયા જીતી હશે આજની મેચ? અરે ગાંડા જીતે છે ને, ઇન્ડિયાનું પાણી કઈ જેવું તેવું છે। જોઈ શકો છો તમે અહીંનું મિત્રો, લોકેશન જોવો તમે, લોકેશન છે એક નંબર। આવો મિત્રો એકવાર અહીંયા દર્શન કરવા, ખૂબ જ મજા આવશે તમને। હા આપણે તમને લઈ જઈશું, બરોબર? આવો એકવાર અહીંયા।
પાસેથી દેખાવ. જો આપણે કેમ્પિંગ કરવા જવાનું હતું ને, આ ડુંગરો છે. જો મિત્રો, આપણે કેમ્પિંગ માટે જવાનું છે, એ આ ડુંગરો બરોબર, એ લોકેશન છે. ગોતમેશ્વરનું છે એ. ખૂબ જ મજા આવે છે. ઠંડો વાતાવરણ છે અને વાગ્યા કેટલા ખબર છે મિત્રો? 5:48 થઈ છે. ખૂબ જ મજા આવે છે. શું કેવું જોઈએ? મજા આવે છે કે નથી આવતી એમ? પબ્લિકને મોજ જ કરાવવાની છો, એકલી મોજ કરાવવાની છે મિત્રો. લોકેશન ગમે હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી બોલો જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. બોલ તો કરી લો. મિત્રો તમે જોઈ શકો છો, આ મારું ગોતમેશ્વરનું તળાવ છે. હા, વિહામી રહી ટાંકી છે. પણ સામેની મોલ્લા પણ બોલી રહ્યા છે. મિત્રો અવાજ આવે તો કહેજો. બાકી હાફ બહુ ચડ્યો છે. પહોંચી ગયા છે ખોડિયાર મંદિરે. હવે પોગી જ ગયા છે, થોડાક જ દાદરા છે, બાકી બહુ આગળ નથી. ગટાપામાં એક છે ને એટલે અવાજ ચીમો મસ્ત. કોણ છે? મિત્રો અહીંયા બૂટ ચપ્પલ કાઢી લેવાય છે. ચાલો દર્શન બોલો. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. મિત્રો ફાઇનલી મેં પહોંચી ગયા. ડુંગરો પણ ડુંગરો હે ભાઈ. મિત્રો જોઈ શકો છો, આ ધૂંધળું થઈ ગયું છે. જો થોડીક ઊંચાઈ ઉપર આવી ગયા ને એટલે જોઈ શકો. અહીંયા ગઢ બોલો ખોડિયાર માની જય. મિત્રો જોઈ શકો છો, ગુફામાં મંદિર છે. આવી રીતે નીચે વળી વળી જવું પડે છે. જોઈ શકો છો બધું બતાવ્યું. સંત શ્રી સાયારામ બાપા આશ્રમ બેઠા છે. સાયારામ બાપા કે અમારા દ્રવિડભાઈને સભે દર્શન કરે છે. મિત્રો દર્શન કરી લેજો. તો ઊંચે બહુ હોય, થોડુંક વાંકા વાંકા લવું પડ્યું છે.
જોઈ શકો છો. મંદિરનો સામનો પડ્યો છે. અહીંયા અંદર પાણીનો ટાંકો શું ખબર નહીં. ચાલો બહાર જઈએ. જોઈ શકો મિત્રો, હું થોડુંક નીચે નમીને ચાલવું પડે કે જય ખોડિયારમાં. મિત્રો ગેટ બંધ હતો એટલે આપણે બંધ કરી દેવી ને. સરસ મજાનું મિત્રો લોકેશ મંદિર છે, તળાવ છે, બાકી ખૂબ જ મજા આવે. જોઈ શકો છો મિત્રો, આવી રીતના વ્યૂ છે. પાણીનો પરબ પણ છે અહીંયા. મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે, ખૂબ જ મજા આવે છે. મિત્રો આ ગુફા છે, હું તમને થોડુંક નહીં દેખાતો જોઈ શકો. આ મિત્રો આ ગુફા છે ને, કહેવામાં આવી છે કે આ ગુફા જુનાગઢ નીકળે. તમે જુઓ કાનકડી અહીં બેઠા છે, દેખાય હોય તો કહેજો મિત્રો. દેખાય કેટલા બધા છે જોઈ શકો છો. કાનકડી જોઈ શકો છો મિત્રો. અહીં મિત્રો અવારનવાર બધા દર્શન કરવા આવે છે. ખૂબ જ મજા આવે એવું સ્થળ છે. આના ફૂલ માહિતી વિશે તમારે જાણવું હોય તો મેં તમને કીધું ગોપાલ યુટ્યુબ ચેનલ છે, ગોપાલ મકવાણા યુટ્યુબ ચેનલ છે, એની અંદર તમને ફૂલ અહીંનો વિડીયો તમને મળી રહે. થોડા મિત્રો આની અંદર ક્યાં છે જોઈ શકો છો મિત્રો. અહીંયા ફોટા એક નંબર આવે પાછળ જોરદાર. તો ચાલો 2-3 ફોટા પાડી લઈએ. વિડીયો કન્ટિન્યુ રહેજો મિત્રો. देखो मेरा भाई आ रहा है. मारा 2 पग लઈને નીચે ઉતરી ગયા છે. 2 પગ લઈને ફટાફટ દોડીને ચડી ગયા હતા. અમે હવે જો નીચે આયા, અમારી હાયાબુસા પડી છે. औकात में रहो. મારે હાયાબુસા લઈને અમારા ઘર તરફ જવાનું છે. 2-3 લોક ઉનકે વિડિયો ઉતારીને કે હાયાબુસા લઈને અમારા ભોળો રોડો કરતા ઘરે પૂગી જવાનું છે. જો અમે હવે નીચે તો ચાલો મિત્રો અત્યારે હવે ઘરે તરફ નીકળી જાય છીએ, કેમ કે પપ્પાનો ફોન આવ્યો, ગાડી જોતી છે એટલે. ઓકે, જો સનસેટ જોવો તમે. વાવ, જોરદાર સનસેટ થયો ભાઈ. તો વિશાલની હાલવા મને છે એટલે આપણે એવો હાલવા મને છે. તો ચાલો 6:30 થઈ ગયા છે. તો ચાલો ઘરે જઈને મળે. મિત્રો જોઈ શકો છો આપણે મખીમાં જો ગાડી હાયાબુસા અહીંયા પાર્કિંગ કરી છે. તો ચાલો મિત્રો આપણે ઘરે જઈને મળ્યા. મિત્રો તરસિંગરા જઈને આપણે આવી ગયા, સરસ મજાના દર્શન કરી લીધા. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી રામે રામ ડાયરાને.